બધાએ વાત લગભગ કરી આ કામકાજની બેઠક આપણા પ્રભારી વિધાનસભાના મુકેશભાઈ શક્તિ કેન્દ્રભાઈ જય અને બૂથના સંદર્ભમાં જે ઝીણું કાઢવાનું આપણે લક્ષ્ય તો આપી દીધું કે 5 લાખની લીડ અને ગઈકાલે વાત થઈ વાવમાં કે અમે 50,000 લીડ આપીશું પછી વાત થઈ કે 1 લાખ લીડ આપીશું મિત્રો 50,000ની લીડ આપવી હોય તો આપણે એક લક્ષ્ય 50,000નું નક્કી કર્યું તો એની પાછળ એની જે મથામણ એ મથામણ નક્કી કરવા માટે જે બૂથ કનુભાઈએ વાત કરી કે બૂથના કાર્યકર્તાએ જે કામ કરવાનું આપણી જોડે અનેકવિધ જનકલ્યાણના કાર્યો અને વિકાસના કાર્યોનું ભાથું આપણી જોડે આપણા સમાજમાં એક કહેવત છે આપણે કોઈકના અવસરમાં ચાંદલો કર્યો હોય તો આપણા ઘેર અવસર આવે તો આપણે પરત એ ચોપડામાં જોતા હોઈએ કે પેલા ઘેર એ કહેવાન કર્યો હતો ત્યાં 5 વર્ષ પછી આપણા ઘેર લગ્નમાં હો ચોલ્લો કર્યો કે નહીં આપણે કામ કર્યા હરિયાણું બનાસકાંઠા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હજારો કામ સીમા દર્શનનો કાર્યક્રમ સરહદી વિસ્તારની સુરક્ષા અને એ સિવાય પણ આયુષ્યમાન કાર્ડ હોય કિસાન સન્માનની વાત હોય ઉજાલા ગેસની વાત હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય મા અન્નપૂર્ણાની વાત હોય આવા તો અનેક કાર્યક્રમો થકી જે નરેન્દ્રભાઈનો મંત્ર સર્વજન હિતાય સર્વજન સુખાય એ મંત્ર ચરિતાર્થ કર્યો મિત્રો એ કામોનું બાથું લઈને જે આપણા આદરણીય પાટીલ સાહેબે 5 લાખનું લક્ષ્યની વાત કરી લીડની એ સાકાર કરવા માટે આપણી જોડે હવે લગભગ 900 કલાક જેવા વધ્યા એમાંથી લગભગ 450 કલાક આરામમાં સુવામાં એમાં જતા રહ્યો સમય ઓછો અને આપણે આ સમયનો સદુપયોગ કરીને જે આ વિકાસનો નરેન્દ્રભાઈ યજ્ઞનો આરંભ કરેલો એ વિકાસના યજ્ઞમાં આપણે સમયનું દાન આપી આપણે સહયોગીની ભૂમિકા ભજવી મિત્રો એ ભારતની પ્રજાની એક માનસિકતા હોય કે નાગ પાંચમના દિવસે નાગની પૂજા કરીએ અને છઠ્ઠના દિવસે નાગ મળે તો રસ્તામાં એને પથરા મારી જાય આપણે જે કામ કર્યા છે લોકો એ કામો યાદ કરાય કરવાનું એના માટે ગાંવ ચલો અભિયાન આવ્યું લાભાર્થી સંપર્ક અભિયાન એ સિવાય બૂથના પ્રભાવી લોકોની મુલાકાત સંવાદ વિચાર પરિવારના લોકો સાથેનું સમન્વય સંવાદ સંપર્ક એ સિવાય ગામના વિવિધ સમાજના આગેવાનો સહકારી આગેવાનો મંદિરના ટ્રસ્ટીશ્રીઓ પથાધિપતિઓ અને ગામના જે કંઈ પણ પ્રોફેશનલ લોકો હોય ડૉક્ટર એન્જિનિયર વકીલ એમનો સંપર્ક થઈ અને આપણે આ વિચારને એને સિંચન કરી અને આપણે આ લીડ લેવા માટે મિત્રો પ્રયત્ન કરવાનો મિત્રો મતમતાંતર હોઈ શકે ગમા હોય પૂર્વગ્રહો હોય પણ આ ઇલેક્શન એનાથી પર આ ઇલેક્શન કોઈ જાતિ વચ્ચેનું ઇલેક્શન નથી કોઈ સંપ્રદાય કોઈ કોમવાદ કે પ્રદેશવાદ વચ્ચેનું નથી કોઈ કે અમારા વિસ્તારનો ઉમેદવાર કોઈ કે આ પાલનપુર બાજુના કોઈ કે આ સમાજના ઉમેદવાર આ કોઈ સમાજ વચ્ચેના ઉમેદવારનું ઇલેક્શન નથી આ ઇલેક્શન ફક્ત ને ફક્ત જે સનાતન ધર્મની સંસ્કૃતિ આપણી વર્ષો પહેલા મુગલોએ આપણા જે મંદિરો ખંડિત કર્યા એ મંદિરોનું પુનઃનિર્માણ પુનરુદ્ધાર જીર્ણોદ્ધાર આ નરેન્દ્રભાઈના શાસનમાં વટભેર થયો 500 વર્ષ પછી આપણી આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક
આપણા રામને પણ એનું ઘર ભવ્યાથી ભવ્ય ઘર આપ્યું, એની સાથે સાથે ભારતના 3 કરોડ ગરીબ પરિવારોને પણ એમનું ઘર આપ્યું. મિત્રો, આ લડાઈ આજ અને કોંગ્રેસ અને આડા પાડે ચડાવવા માંગે. કોઈ સંપ્રદાયના આધાર ઉપર, જાતિવાદના આધાર ઉપર, કોઈક વ્યક્તિને ટાર્ગેટ કરીને એના આધાર ઉપર ભારત વિરોધી માનસિકતા ધરાવતા લોકો, ઈસાઈઓ, જે આપણે લઘુમતી કહીએ છીએ, લઘુમતીઓ, એ તમામનો ટાર્ગેટ નરેન્દ્રભાઈને કેમ કરીને પરાસ્ત કરીએ એ દિશામાં એ લોકો સંગઠિત થયા છે. આપણી પણ જવાબદારી સામર્થ્યવાન ભારત માટે, સલામત ભારત માટે, સ્વચ્છ ભારત માટે, સુરક્ષિત ભારત માટે, આતંકવાદ મુક્ત ભારત માટે અને ભારતનો જે વિકસિત ભારતનો સંકલ્પ નરેન્દ્રભાઈ 2047નો લઈ નીકળ્યા છે, એના માટે આપણે સૌએ સતત 35 દિવસ સુધી આ સાધના કરવાની. મિત્રો, જીતવાના છીએ. હું લગભગ 1.5 મહિનાથી બનાસકાંઠામાં સમયાંતરે પ્રવાસ કરું.